તો દિવાળી વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યભરમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો। 54,000 શાળાઓમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। આજથી શરૂ થતું આ બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેશે। 4 મે થી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે। બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેશે। इसमें 21 दिन के बाद बच्चे पूरी एनर्जी के साथ, हैप्पीनेस के साथ वापस कमिंग हुए। हमें भी ये देख के बहुत ही खुशी हो रही है कि इतने दिनों से जो स्कूल सुनसान पड़ा था, वापस आज जैसे जिंदा जान है ऐसा हमें आज फील हो रहा है। तो हमारा मेन फोकस ओवरऑल डेवलपमेंट में, तो आपको जान के खुशी होगी कि हमने जो दिवाली होमवर्क दिया था वो भी कुछ ऐसा ही था कि हमने जैसे बच्चों को बोला था कि आपके ग्रैंड पेरेंट्स से जैसे स्टोरी लर्न करो, मम्मा को है तो आपके हाउस वाइज जो एक्टिविटी है, किचन है, उसमें हेल्प करो, पापा के साथ जाओ और मनी की वैल्यू फाइंड आउट करो। સ્કૂલોમાં દીપાવલીનું વેકેશન હવે આજથી પૂર્ણ થઈ ચૂક્યું છે। ફરી એક વખત સ્કૂલોની અંદર બાળકોની કિલકારીઓ છે તે ગુંજવા લાગી છે। જે નવું શૈક્ષણિક સત્ર છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને બાળકો છે તે અત્યારે હાલ સ્કૂલે પહોંચી રહ્યા છે। એટલે કે આજે દીપાવલીનો પર્વ છે તે પર્વ પૂર્ણ થઈ ગયો છે। જે વેકેશન હતું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને વેકેશન બાદ હવે સ્કૂલોની અંદર બાળકો ફરી એક વખત આવી પહોંચ્યા છે। રાજ્યની 54,000 સ્કૂલોની અંદર આજથી નવું શૈક્ષણિક સત્ર છે તે શરૂ થઈ ચૂક્યું છે। આજથી શરૂ થતું આ બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેવાનું છે અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે કે સ્કૂલોની અંદર નાના નાના ભૂલકાઓ આવી ગયા છે અને આ જે વેકેશનની જે મજા માણીને જે હવે બાળકો છે તે ફરી સ્કૂલે આવતા સ્કૂલ દ્વારા પણ વેલકમ બેક સ્ટીકર સાથે બાળકોને અત્યારે હાલ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજે બીજું શૈક્ષણિક સત્ર છે તે હવે 4 મે સુધીનું રહેવાનું છે। ત્યારબાદ 35 દિવસનું ઉનાળુ વેકેશન પડવાનું છે અને તે દરમિયાન જે ફાઇનલ એક્ઝામ્સ પણ રહેવાની છે એટલે નાના નાના ભૂલકાઓ અત્યારે હાલ સ્કૂલોની અંદર બીજું શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થતાં જ સ્કૂલોની અંદર આવી ગયા છે। એટલે કે જે વેકેશન હતું વેકેશન દ્વારા દરમિયાન જે સ્કૂલની અંદર સન્નાટો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ હવે ફરી એક વખત જે બાળકોની કિલકારીઓ છે તે સ્કૂલોની અંદર ગુંજી રહી છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ રાજ્યભરની 50,000 કરતાં વધુ સરકારી, ખાનગી અને અર્ધ સરકારી શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે। દિવાળી વેકેશન બાદ આજથી ધમધમતી થતી શાળાઓની અંદર લગભગ રાજ્યભરમાં 80 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શાળાઓની સાથે કોલેજો છે તેની અંદર પણ શિક્ષણ કાર્ય છે તે આજથી શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ તબક્કો ખૂબ જ મહત્વનો હોય છે। બોર્ડની પરીક્ષાની તૈયારી માટેનું આ શિક્ષણ સત્ર કહેવામાં આવે છે અને તેની તૈયારીઓ છે એ વિદ્યાર્થીઓ આજથી કરી રહ્યા છે। રાજ્યભરની સાથે રાજકોટની અંદર પણ શાળાકીય શિક્ષણ કાર્ય અને કોલેજનું શિક્ષણ કાર્ય છે એ પણ શરૂ થયું છે। એટલે આજથી વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક સત્રનો જે તબક્કો છે તે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવશે। કેમેરામેન